નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પાઠ 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા જેમાં ભાગ 2 વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ભાગ 1માં આપણે ભારતનું ધાર્મિક વૈવિધ્ય અને સ્ત્રી પુરુષના પ્રમાણમાં વૈવિધ્યની ચર્ચા કરી હતી. આજે આપણે ભાગ 2માં સાંસ્કૃતિક વૈવિધ્ય વિશે ચર્ચા કરીશું કે ભારત દેશમાં ઘણા બધા ધર્મના, ઘણી બધી જ્ઞાતિના લોકો રહે છે, પરંતુ આ દરેક ધર્મના લોકોનું જે સાંસ્કૃતિક છે, એમની જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિમાં વિવિધતા જોવા મળે છે. તો ભારતીય લોકોમાં સાંસ્કૃતિક રીતે કઈ કઈ વિવિધતા જોવા મળે છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉત્તમ ઉદાહરણ એટલે ભારતીય સંસ્કૃતિ. ભારત દેશમાં બીજા બધા દેશમાં જે ધર્મના લોકો રહે છે તેના કરતાં ભારતમાં સૌથી વધારે ધર્મના લોકો રહે છે. ભારતમાં ઘણા બધા ધર્મના લોકો વિદેશમાંથી આવીને વસવાટ કર્યો છે. એટલા માટે વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉત્તમ ઉદાહરણ એટલે કે ભારતીય સંસ્કૃતિ, કે જે ભારતીય સંસ્કૃતિ છે એ વર્ષો પહેલાં પણ હતી. જેમ કે તમે રામાયણ અને મહાભારત તમે જોયેલું હશે તો તેમાં ભારતીય સંસ્કૃતિના દર્શન થાય છે અને તે સંસ્કૃતિ આજે પણ અસ્તિત્વ ટકાવી રહી છે, એટલે કે એનું સાતત્ય જળવાઈ રહ્યું છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો મોહનજોદડો, વિદ્યાર્થી મિત્રો, આ મોહનજોદડોની સંસ્કૃતિ છે અને હડપ્પાની સંસ્કૃતિથી શરૂ કરીને હડપ્પાની સંસ્કૃતિ છે, તેનાથી શરૂ કરીને પ્રવર્તમાન સમય સુધી ભારતીય સમાજ સાંસ્કૃતિક વૈવિધ્યથી સભર રહેલો છે. કે વર્ષોથી ભારતમાં ઘણા બધા વેપારીઓ વિદેશમાંથી વેપાર કરવા માટે આવતા હતા અને વિદેશમાંથી જ્યારે લોકો વેપાર કરવા માટે આવે ત્યારે પોતાની જે સંસ્કૃતિ છે એ પોતાની સંસ્કૃતિ ભારતમાં મૂકીને જતા હતા. એટલે ઘણી બધી સંસ્કૃતિ બદલાતી રહેલી છે. જેમ કે અંગ્રેજો ભારતમાં આવ્યા તો અંગ્રેજો ભારતમાં આવ્યા સાથે સાથે પોતાની જે સંસ્કૃતિ છે એ પોતાની સંસ્કૃતિ પણ ભારતમાં મૂકીને ગયા. એટલે કે ભારતીય સંસ્કૃતિ છે એના કારણે એમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. આ જે છે એ ઉપરની જે સંસ્કૃતિ છે મોહનજોદડોની સંસ્કૃતિ છે અને નીચેની છે એ હડપ્પાની સંસ્કૃતિ કહેવાય છે. જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે જૂના જે નગરો હતા એ જૂના નગરો મળી આવેલા છે. એના ઉપરથી આપણે નક્કી કરી શકાય કે પહેલાંના સમયમાં આ પ્રકારની સંસ્કૃતિ હશે, કે તે લોકો કઈ રીતે જીવન જીવતા હતા, તેમના મકાનો કેવા હતા, તેમની પાણીની વ્યવસ્થા કેવી હતી, તે કયા કયા ઓજારોનો ઉપયોગ કરતા હતા, એ બધું આપણને ખબર પડે છે. વેદકાલીન, ઉત્તર વેદકાલીન, મધ્યયુગ, બ્રિટિશ હુકુમત અને સ્વતંત્રતાના પ્રત્યેક તબક્કે વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ગતિવિધિઓથી આ દેશ ધમધમતો રહેલો છે. ઘણા બધા સમયો બદલાય. ઉત્તર યુગ આવ્યો, મધ્યયુગ આવ્યો, બ્રિટિશ હુકુમત આવી અને છેલ્લે ભારત દેશ આઝાદ થયો. આ દરેક સમયમાં અલગ અલગ સંસ્કૃતિ આપણને ભારતમાં જોવા મળેલી છે. વિવિધ તબક્કાના શાસકોના શોખ, વેપાર કે વહીવટ માટે સ્થળાંતરિત થઈને આવેલા વિવિધ સમુદાયોની જીવનશૈલીને લીધે ભારતમાં પરંપરાથી આધુનિક સમય સુધી ભાતીગળ સંસ્કૃતિ હંમેશા અંકુરિત થયેલી છે. વિવિધ પ્રકારના શાસકો ભારત દેશમાં આવ્યા અને ભારત દેશમાં પોતાનું શાસન કર્યું. જ્યારે ભારત દેશમાં પોતાનું શાસન કર્યું ત્યારે પોતાની કીર્તિ સ્થાપવા માટે એ જે બધા રાજા મહારાજાઓ હતા એ બધાએ નવી નવી ઇમારતો બંધાવી. જેમ કે તમે તાજમહેલ જુઓ છો તો તાજમહેલ મુમતાજની યાદમાં બંધાવેલો છે. તો એ શું કહેવાય છે? એ આપણે ભારતની સંસ્કૃતિ કહેવાય છે. એટલે ઘણા બધા શાસકો ભારત દેશમાં આવ્યા અને પોતાના શોખના કારણે એમને ઘણી બધી સંસ્કૃતિમાં વિવિધતા દર્શાવેલી છે. જેમ કે અત્યારે ભારતમાં જે રેલવે લાઇન છે, ખરેખર રેલવે લાઇનની શરૂઆત કોને કરી હતી? અંગ્રેજોએ કરી હતી. તો અંગ્રેજોની જે સંસ્કૃતિ હતી, ઇંગ્લેન્ડની જે સંસ્કૃતિ હતી, એ સંસ્કૃતિ ભારતમાં આવી અને ધીમે ધીમે તેનો વ્યાપ વધ્યો છે. ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ અર્થાત કાશ્મીરથી કન્યાકુમારી, ઉત્તરમાં કાશ્મીર અને દક્ષિણમાં કન્યાકુમારી, અને કોલકાતાથી કચ્છ, પૂર્વમાં કોલકાતા અને પશ્ચિમમાં ગુજરાતમાં આવેલું કચ્છ, સમગ્ર ભારતની સરહદોને આવરી લેતા એવા વિશાળ ક્ષેત્રફળમાં પ્રાદેશિકતાને આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય નજરે પડે છે. એટલે પ્રદેશ પ્રમાણે ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ બદલાય છે.
જેમ કે જમ્મુ કાશ્મીર છે તો ત્યાંની સંસ્કૃતિ અલગ છે, કન્યાકુમારી છે કે દક્ષિણના કોઈ રાજ્ય છે તો ત્યાંની સંસ્કૃતિ અલગ છે, એ લોકોનો પહેરવેશ અલગ છે, એ લોકોનો ખોરાક અલગ છે, એ લોકોની જીવન જીવવાની રીત અલગ છે. જ્યારે તમે પૂર્વમાં જાઓ તો કલકત્તા, મેઘાલય, અરુણાચલ આ બધા જે પ્રદેશો છે એ ત્યાંની સંસ્કૃતિ પણ અલગ છે. અને તમે જ્યારે પશ્ચિમમાં આવો તો જે કચ્છના લોકો છે, સૌરાષ્ટ્રના લોકો છે, તેમની સંસ્કૃતિ પણ અલગ છે. એટલે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ પ્રાદેશિકતાના આધારે તેમાં વિવિધતા જોવા મળે છે. જેમ કે દરેક પ્રદેશની ભાષા અલગ છે, દરેક પ્રદેશનો ખોરાક અલગ છે, દરેક પ્રદેશનો પોશાક અલગ છે, દરેક પ્રદેશના તહેવારો, ઉત્સવો પણ આપણને અલગ અલગ જોવા મળે છે. પ્રદેશ અનુસારની સંસ્કૃતિ પોતાની આગવી વાત પાડે છે, સાથે અન્ય સંસ્કૃતિમાં સહભાગીદાર થવા માટે પણ પ્રયત્ન કરે છે. આપણે કોઈ પણ ધર્મનો તહેવાર હોય તો એકબીજા હળીમળીને એ તહેવારનું આયોજન આપણે કરીએ છીએ અને બધા એકબીજાના તહેવારમાં ભાગીદાર બને છે. એટલે કે બધા એકબીજાની સંસ્કૃતિમાં સહભાગીદાર થવા પ્રયત્ન કરીએ. જેમ કે આપણે ગુજરાતી છીએ પરંતુ આપણે પંજાબી ખાઈએ છીએ, આપણે સાઉથ ઇન્ડિયન ખાઈએ છીએ, એ શું બતાવે છે? આપણે બીજી સંસ્કૃતિમાં ભાગીદાર થઈએ છીએ. ગણેશ ચતુર્થી છે એ આમ તમે જુઓ તો મુખ્ય મહારાષ્ટ્રનો તહેવાર છે, પરંતુ હવે ગણેશ ચતુર્થીનું ઉત્સવનું આયોજન આપણે ગુજરાતમાં પણ થાય છે. ગરબા છે એ ગરબા એ ક્યાંના છે? ગુજરાતના છે. તો તમે જુઓ તો મુંબઈમાં, દિલ્હીમાં, મોટા મોટા શહેરોમાં ગરબાનું આયોજન થાય છે. એટલે કે બધા લોકો એકબીજાની સંસ્કૃતિમાં સહભાગીદાર થવા માટે પ્રયત્ન કરે છે. આથી સાંસ્કૃતિક ઐક્ય મજબૂત બને છે. ભારતીય સમાજની સાંસ્કૃતિક વિવિધ દેશ વિદેશમાં જાણીતી છે. એટલે કે ભારતની જે સંસ્કૃતિ છે એ દેશમાં તો જાણીતી છે જ, એ વિદેશમાં પણ જાણીતી છે. તમે જુઓ તો ગરબાનું આયોજન છે એ ગરબાનું આયોજન આજે વિદેશમાં પણ થાય છે. ભારતનો જે ખોરાક છે, ગુજરાતના થેપલા, ગાંઠિયા, ખમણ, ઢોકળા, એ બધું વિદેશમાં પણ પ્રખ્યાત છે. એટલા માટે જ્યારે કોઈ ગુજરાતમાંથી કોઈ વિદેશમાં જતું હોય તો આ બધી વસ્તુ પોતાની સાથે લઈ જાય છે. સમગ્ર ભારતમાં સાંસ્કૃતિક વૈવિધ્યને ઉત્સવો, ખોરાક, પોશાક, જીવન નિર્વાહની રીતો, ભાષા વગેરે અનેક સ્વરૂપે જોઈ શકાય છે. અને જે આપણે જોઈએ તો ભારતમાં કઈ કઈ સાંસ્કૃતિક વિવિધતા જોવા મળે છે. ભારતમાં ઉત્સવો, દરેક પ્રદેશના ઉત્સવો અલગ અલગ જોવા મળે છે. ભાષા, દરેક પ્રદેશની ભાષા અલગ અલગ જોવા મળે છે. પોશાક, દરેક લોકોનો પોશાક અલગ અલગ જોવા મળે. જેમ કે રાજસ્થાનના લોકોનો પોશાક અલગ છે, ગુજરાતના લોકોનો પોશાક અલગ છે અને મહારાષ્ટ્રના લોકોનો પોશાક અલગ છે. ખોરાકમાં પણ વિવિધતા જોવા મળે છે અને જીવન નિર્વાહની રીતોમાં પણ વિવિધતા જોવા મળે છે. હવે આપણે આ બધું સમજવાનો પ્રયત્ન કરીએ. ઉત્સવ સમગ્ર ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક પ્રદેશના તહેવારો અને ઉત્સવો ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે. કોઈ પણ પ્રદેશ હોય, પોતાનો જે ઉત્સવ છે એ ઉત્સવ ત્યાંના લોકો ધામધૂમથી ઉજવે છે. જેમ કે અષાઢ મહિનામાં રથયાત્રા આવે તો રથયાત્રા એ હિન્દુઓનો તહેવાર છે, પરંતુ મુસ્લિમ લોકો પણ એમાં ભાગીદાર બને છે. મહોરમ એ મુસ્લિમોનો તહેવાર છે, પરંતુ હિન્દુ લોકો પણ તેમાં ભાગીદાર બને. એટલે કે બધા લોકો ભેગા મળીને સાંસ્કૃતિક એકતા રાખીને એકબીજાના તહેવારો સાથે મળીને આપણે ઉજવીએ છીએ. દિવાળી, હોળી, દશેરા આ હિન્દુઓના તહેવાર છે. ઈદ ઉલ ફિત્ર એ મુસ્લિમોનો તહેવાર છે. ક્રિસમસ એ ખ્રિસ્તી લોકોનો તહેવાર છે. નવરોઝ પતેતી એ પારસી લોકોનો તહેવાર છે. અને ગુરુ પર્વ એટલે ગુરુ નાનક જયંતિ એ શીખ લોકોનો તહેવાર છે. આ બધા ધાર્મિક તહેવારો ઉપરાંત ખેતીની ફસલને વધાવતા ઉત્સવો જેવા કે અસમનું બિહુ, જ્યારે ખેતીની શરૂઆત થાય ત્યારે અસમમાં જે ઉત્સવ કરવામાં આવે છે તેનું નામ છે બિહુ. તમિલનાડુમાં પોંગલ, કેરાલાનો ઓણમ, ઉત્તર ભારતનો બૈસાખી વગેરેમાં લોકો ઉત્સાહથી સામેલ થાય છે. પરીક્ષામાં કોઈ પણ એક પ્રશ્ન આવે કે અસમનો કયો ઉત્સવ પ્રખ્યાત છે, તો અસમનો બિહુ. તમિલનાડુનો કયો ઉત્સવ પ્રખ્યાત છે, તો તમિલનાડુનો પોંગલ. કેરાલાનો કયો ઉત્સવ પ્રખ્યાત છે, ઓણમ. અને ઉત્તર ભારતનો બૈસાખી. આ ચારમાંથી કોઈ પણ પ્રશ્ન પરીક્ષામાં 1 માર્ક્સમાં આવી શકે. એટલે કોઈ પણ ધર્મનો ઉત્સવ હોય, કોઈ પણ પ્રદેશનો ઉત્સવ હોય, એકબીજા હળીમળીને આપણે ઉત્સવની ઉજવણી કરીએ છીએ. બુદ્ધ પૂર્ણિમા કે મહાવીર જયંતિની ઉજવણી પણ ઉત્સાહથી કરવામાં આવે છે. કોઈ પણ ધર્મનો તહેવાર હોય પરંતુ સ્કૂલોમાં આપણને રજા પ્રાપ્ત થાય છે.
ભલે આપણી સ્કૂલમાં મુસ્લિમ વિદ્યાર્થી ન હોય કે ખ્રિસ્તી વિદ્યાર્થી ન હોય, છતાં પણ એ લોકોનો જો તહેવાર હોય તો સ્કૂલોમાં રજા રાખવામાં આવે છે. શેના માટે રજા રાખવામાં આવે છે? કે દરેકને પોતાનો તહેવાર ઉજવવા માટે રજા પ્રાપ્ત થવી જોઈએ. બીજી વિવિધતા ભાષા. ભારતમાં ભાષા તેમજ બોલીમાં તો વૈવિધ્ય છે જ, એ આપણે બધા જાણીએ છીએ કે દરેક પ્રદેશની ભાષા અલગ અલગ હોય છે. એક જ પ્રદેશમાં પણ અલગ અલગ ભાષા આપણને જોવા મળે છે. જેમ કે ગુજરાત છે તો ગુજરાતની ગુજરાતી ભાષા છે, પરંતુ ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રમાં અલગ ભાષા જોવા મળે છે, કચ્છમાં અલગ ભાષા જોવા મળે છે, સુરતમાં અલગ ભાષા જોવા મળે છે અને મહેસાણા બાજુ અલગ ભાષા જોવા મળે છે. ભારતમાં 22 ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે, તો કુલ 22 ભાષાને બંધારણમાં દરજ્જો પ્રાપ્ત થયેલો છે. જેમાં એ 22 ભાષાઓ કઈ કઈ છે? અસમી, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃતિ, સંથાલી, સિંધી, તેલુગુ, ઉર્દુ વગેરે ભાષાનો સમાવેશ થાય છે. આ બધી ભાષાઓને ભારતના બંધારણમાં દરજ્જો પ્રાપ્ત થયેલો છે. પરંતુ આમાં એક પ્રશ્ન યાદ રાખજો કે કેટલી ભાષાઓને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયેલો છે? તો 22 ભાષાઓને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયેલો છે. ભાષા સંસ્કૃતિને ટકાવે છે, કે ભાષા દ્વારા જ આપણી સંસ્કૃતિ ખ્યાલ આવી જાય છે. જેમ કે આપણે ગુજરાતી લોકો છે, એ ગુજરાતી લોકો કોઈ બીજા રાજ્યમાં જઈએ અને આપણે ગુજરાતી બોલીએ તો તરત એ લોકોને આપણી સંસ્કૃતિનો ખ્યાલ આવી જાય છે. તો એ લોકોને આપણી સંસ્કૃતિનો ખ્યાલ શેના પરથી આવી ગયો? આપણી ભાષા ઉપરથી સંસ્કૃતિનો ખ્યાલ આવી જાય છે. એટલે કે ભાષા એ સંસ્કૃતિને ટકાવે છે. સાથે ભાષાકીય વૈવિધ્ય એ ભારતની આગવી ઓળખ છે, કે ભારતમાં જેટલી ભાષાઓ બોલાય છે એટલી ભાષાઓ કોઈ પણ બીજા દેશમાં બોલાતી નથી. એટલે ભારતમાં ભાષામાં જેટલી વિવિધતા જોવા મળે છે એટલી વિવિધતા અન્ય કોઈ દેશમાં જોવા મળતી નથી. આપણે ત્યાં જુદી જુદી ભાષા સાથે જુદી જુદી બોલીઓ પણ બોલાય છે. કહેવત છે કે 12 ગાવે બોલી બદલાય. આપણે 12 ગાંવ જઈએ એટલે તરત આપણી જે બોલી છે એ બોલી બદલાઈ જાય છે. તમે જો તો અમદાવાદની બોલી અલગ છે, અમદાવાદથી તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો તરત બોલી બદલાઈ જાય. સૌરાષ્ટ્રમાંથી તમે કચ્છમાં જાઓ તો તરત બોલી બદલાઈ જાય. કચ્છમાંથી તમે સુરતમાં જાઓ તો બોલી બદલાઈ જાય. ત્યાંથી તમે મહેસાણામાં જાઓ તો પણ બોલી બદલાઈ જાય. એટલે કે ભાષા એક જ છે, પરંતુ એમાં પણ બોલીઓ આપણને અલગ અલગ જોવા મળે છે. ત્રીજી સાંસ્કૃતિક વિવિધતા પોશાક, કે ભારતમાં દરેક પ્રદેશોનો પોશાક, જે કપડાં પહેરવાની રીત છે, એ કપડાં પહેરવાની રીત આપણને અલગ અલગ જોવા મળે છે. ભારતીય પોષકોમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. પોશાકથી પ્રાદેશિક ઓળખ ઊભી થાય છે. દાખલા તરીકે કોઈ મરાઠી સાડી પહેરીને આવેલું હોય તો આપણે તરત કહી દઈએ કે આ જે વ્યક્તિ છે, આ જે બહેન છે, એ બહેન મહારાષ્ટ્રથી આવેલા છે. કોઈ બહેને મારવાડી સાડી પહેરેલી હોય તો આપણે તરત એમને ઓળખી કાઢીએ છીએ કે આ બહેન રાજસ્થાનથી આવેલા છે. એટલે કે આપણો જે પોશાક છે એ પોશાક ઉપરથી આપણી પ્રાદેશિક ઓળખ ઊભી થાય છે. ગુજરાતમાં છે તો ગુજરાતમાં પણ ઘણી બધી જ્ઞાતિઓના પોશાકો આપણને અલગ અલગ જોવા મળે છે. જેમ કે ભરવાડનો પોશાક અલગ છે, રબારીનો પોશાક અલગ છે, આહિરી લોકોનો પોશાક અલગ છે, દરબાર લોકો હોય તો એમનો પોશાક અલગ અલગ છે. અને એના પરથી, પોશાક ઉપરથી આપણે જે તે લોકોને એ કઈ જ્ઞાતિનો છે, કયા ધર્મનો છે, એ આપણે તરત ઓળખી કાઢીએ છીએ. દાખલા તરીકે પંજાબનું પંજાબી કે ગુજરાતની ગુજરાતી સાડીની ઢબ એ પ્રદેશનો પરિચય આપે છે. કોઈ બહેને ગુજરાતી સાડીની પહેરેલી હોય તો બીજા રાજ્યના લોકો તરત એમને ઓળખી કાઢે છે કે આ બહેન ગુજરાતમાંથી આવેલા છે. એ જ રીતે ધર્મ આધારિત પોશાક પણ સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે. દાખલા તરીકે બુરખા, રીદા, પાઘડી. જે આ ફોટોગ્રાફ છે એ બુરખાનો છે, આ મુસ્લિમ લોકોનો પહેરવેશ છે. આ બાજુમાં ફોટોગ્રાફ છે એ રીદાનો ફોટોગ્રાફ છે અને આ ફોટોગ્રાફ છે પાઘડીનો છે. જૂના સમયના જે લોકો હતા એ લોકો માથે પાઘડી પહેરતા હતા, પરંતુ ધીમે ધીમે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં પરિવર્તન આવતું જાય છે. આપણો જે સંસ્કૃતિનો જે પહેરવેશ છે એ સંસ્કૃતિનો પહેરવેશ ધીમે ધીમે લુપ્ત થતો જાય છે.
ચોથું વૈવિધ્ય ખોરાક. પ્રદેશ અનુસારના અનાજના ઉત્પાદનની અસર ખોરાક પર પડે તે સ્વાભાવિક છે. એટલે કે આપણા દેશમાં જેનું ઉત્પાદન થતું હોય એ જ મુખ્યત્વે આપણો ખોરાક હોય છે. દરિયાઈ પટ્ટી પર ચોખા અને માછલી સરળતાથી પ્રાપ્ત થાય માટે સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં ભાત અને માછલી મુખ્ય ખોરાક બને છે. જે વિસ્તારો દરિયાકાંઠે આવેલા છે ત્યાં આગળ ચોખાનું ઉત્પાદન સારું થાય અને ત્યાં આગળ મચ્છીનું ઉત્પાદન પણ સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે છે. એટલે જે વિસ્તાર દરિયાકાંઠે આવેલો છે એ વિસ્તાર લોકોનો મુખ્ય ખોરાક કયો છે? માછલી અને ભાત. જે દક્ષિણ ભારત છે એ દક્ષિણ ભારતની 3 બાજુ દરિયા કિનારો આવેલો છે. તો દક્ષિણ ભારતના જે પણ રાજ્યો છે એ બધા રાજ્યોનો મુખ્ય ખોરાક કયો છે? ચોખા અને માછલી. કારણ કે આ વસ્તુ ત્યાં આગળ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે એટલા માટે. તમે ખાસ કરીને તમે જુઓ તો જે સાઉથ ઇન્ડિયન આઇટમ છે કે દક્ષિણ ગુજરાતની જે વિવિધ વાનગીઓ છે એ બધી જ વાનગીઓ લગભગ શેમાંથી બને છે? ચોખામાંથી બને છે. તમે ઢોસા જુઓ તો શેમાંથી બને? ચોખામાંથી. મેંદુવડા શેમાંથી બને? ચોખામાંથી. ઇડલી શેમાંથી બને? ચોખામાંથી. ઉત્તપમાં શેમાંથી બને? ચોખામાંથી. પંજાબી લોકોનો મુખ્ય ખોરાક છે પનીરની સબ્જી અને ઘઉંના પરાઠા. કારણ કે ત્યાં આગળ ઘઉંનું ઉત્પાદન વધારે થાય છે એટલા માટે એ લોકો પરાઠા, પનીરની સબ્જી અને મિષ્ટાનમાં લસ્સી હોય છે. વળી પ્રાદેશિક ખોરાક વૈવિધ્ય પણ સર્જે છે. દાખલા તરીકે પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન ફૂડ વગેરે. ધાર્મિક વિચારધારા પણ ખોરાકમાં વૈવિધ્ય લાવે છે. જેમ કે જૈન ભાજીપાવ, સ્વામિનારાયણ થાળી. હવે તો પ્રાદેશિક ખોરાકે વૈશ્વિક ઓળખ ઊભી કરી છે તેમ પણ આપણે કહી શકીએ. એક જ પ્રદેશમાં પણ આપણને વિવિધ પ્રકારના ખોરાક જોવા મળે. જેમ કે ભાજીપાવ તો આપણને મળે જ છે, પરંતુ જૈન લોકો માટેનું ભાજીપાવ અલગ હોય છે. એટલે એક જ ખોરાકમાં પણ આપણને વિવિધ પ્રકારની વિવિધતા જોવા મળે છે. ગુજરાતી થાળી તો મળે જ છે, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય છે એમના માટેની ગુજરાતી થાળી અલગ હોય છે. જે સામાન્ય લોકો માટે ગુજરાતી થાળી હોય તો એમાં ડુંગળીને લસણ નાખેલું હોય છે, પરંતુ જે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો હોય છે એ ડુંગળી લસણ નથી ખાતા. એટલા માટે એમના માટેની જે ગુજરાતી થાળી છે એ ગુજરાતી થાળી સ્વામિનારાયણ થાળી તરીકે ઓળખાય છે. એટલે એમાં પણ આપણને ગુજરાતી થાળીમાં પણ આપણને ઘણી બધી વિવિધતા જોવા મળે છે. અને હવે તો જ્યારે કોઈ લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગમાં પણ આ પ્રકારના વિવિધ કાઉન્ટર આપણને જોવા મળે. જૈન લોકો હોય તો એમના માટેનું કાઉન્ટર અલગ, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો હોય તો એમના માટેનું કાઉન્ટર અલગ, કોઈ સામાન્ય ગુજરાતી લોકો હોય કે જે દરેક પ્રકારનું ખાતા હોય તો એમના માટેનું કાઉન્ટર અલગ છે. એટલે એક જ જગ્યાએ પણ આપણને ખોરાકમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. 5મી વિવિધતા છે જીવન નિર્વાહની રીતો. અર્થોપાર્જન દ્વારા માનવી પોતાની તેમજ કૌટુંબિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે. જીવન નિર્વાહની અનેક રીતો છે. દરેક લોકો પોતાનું જીવન અલગ અલગ રીતથી પસાર કરે છે. વ્યક્તિ પોતાના કૌશલ્ય અનુસાર રોજીરોટી મેળવવા માટે પ્રયત્નશીલ રહે છે. તમે જુઓ તો કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય, કોઈ વ્યક્તિ ધંધો કરતો હોય, કોઈ વ્યક્તિ ખેતી કરતો હોય. તો દરેક લોકો પોતાનું જે આર્થિક ઉપાર્જન છે એ આર્થિક ઉપાર્જન અલગ અલગ રીતોથી પ્રાપ્ત કરે છે. રોજગારલક્ષી કૌશલ્યોને લીધે માનવી એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતરિત થાય છે. આ સ્થળાંતર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંસ્કૃતિનું એક સ્થળેથી બીજે સ્થળે વહન કરીને સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે. સાથે સાથે રાષ્ટ્રીય ઐક્યની ભાવનાથી પણ જાળવણી કરે છે. જેમ કે મોરબી છે તો મોરબીમાં લગભગ સિરામિક ઉદ્યોગ છે, તો મોરબીના સિરામિક ઉદ્યોગમાં લગભગ જે બધા કામદારો છે એ કામદારો લગભગ આદિવાસી છે. તો જ્યારે આદિવાસી કામ માટે અહીંયા મોરબીમાં આવે છે તો સાથે સાથે પોતાની સંસ્કૃતિ પણ લઈને આવે છે. અને એના કારણે જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં વિવિધતા જોવા મળે. જેમ કે કોઈ રાજસ્થાનથી કોઈ વ્યક્તિ રોજગાર માટે ગુજરાતમાં આવે તો રાજસ્થાનમાંથી પોતાની સાથે સાથે પોતાના રાજ્યની સંસ્કૃતિ પણ સાથે લઈને આવે છે. એના કારણે ગુજરાતમાં ગુજરાતની સંસ્કૃતિ પણ જોવા મળે છે અને રાજસ્થાનની સંસ્કૃતિ પણ જોવા મળે છે. અને આના કારણે જે સાંસ્કૃતિક વૈવિધ્ય છે એ સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો થાય છે. આમ ભૌગોલિક તેમજ સામાજિક રીતે થતું સાંસ્કૃતિક હસ્તાંતરણ વસ્તીને અસર કરે છે. તો તેનાથી વિપરીત વસ્તી વિષયક માહિતી
ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરીને જે તે પ્રદેશના વૈવિધ્યની સવિશેષ માહિતી એકત્રિત કરવા માટે પ્રેરે છે. ગુજરાતના ગરબા કે પતંગોત્સવ સ્થાનિકથી વૈશ્વિક ફલક પર સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. ગરબા અને પતંગોત્સવ એટલે કે ઉત્તરાયણનો તહેવાર આમ તો મુખ્ય ગુજરાતનો છે, પરંતુ ઉત્તરાયણનો તહેવાર ધીમે ધીમે અન્ય દેશોમાં પણ ઉજવવામાં આવે છે. ગરબાનું આયોજન ધીમે ધીમે અન્ય રાજ્યોમાં અને અન્ય દેશમાં પણ કરવામાં આવે છે. વંચિત સમૂહોનું વૈવિધ્ય. સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોથી પ્રેરિત બંધારણે સમાજના પ્રત્યેક નાગરિકને મૂળભૂત અધિકારો આપ્યા છે. સાથોસાથ સમાજના વંચિત સમૂહો માટે વિશેષ જોગવાઈઓ કરીને તેમના ઉત્કર્ષ માટે પણ પ્રયત્નો કરેલા છે. કે અમુક વર્ગ એવો છે કે જે ઘણા બધા લાભોથી વંચિત રહી ગયેલો છે અને એમના માટે સરકારે અલગ પ્રકારની યોજનાઓ બનાવેલી છે. આ જે વંચિત સમૂહો છે એમને મુખ્યત્વે 3 કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. એક, અનુસૂચિત જાતિ એટલે કે SC શેડ્યુઅલ કાસ્ટ. બીજું, અનુસૂચિત જનજાતિ ST શેડ્યુઅલ ટ્રાઇબ્સ. ત્રીજું, અન્ય પછાત વર્ગો એટલે કે OBC અધર બેકવર્ડ ક્લાસીસ. આદિવાસીઓને અનેકવિધ નામથી ઓળખવામાં આવે છે, પણ તેમનો બંધારણીય રીતે અનુસૂચિત જનજાતિ તરીકે ઉલ્લેખ કરવામાં આવે. એટલે કે બંધારણમાં જે આદિવાસી છે એ આદિવાસી લોકોને અનુસૂચિત જનજાતિ તરીકે એમનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પ્રકરણ 2 અને 3માં આપણે આદિવાસીઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું. અહીં આપણે તેમની વસ્તી વિષયક માહિતી મેળવીશું. ભારતમાં આદિવાસી વસ્તીનું પ્રમાણ. વર્ષ 1951માં આદિવાસીઓની જનસંખ્યા 1,91,47,054 હતી અને કુલ વસ્તીનો ભાગ હતો 2.26%. જ્યારે 2011માં આદિવાસીઓની વસ્તી છે 10,42,81,034 અને કુલ વસ્તીનો આદિવાસી વસ્તીના ટકા છે 8.60. આ કોષ્ટક પરથી જણાય છે કે 1951માં આદિવાસીઓની વસ્તી ફક્ત 2.26% હતી, તે હવે 2011માં વધીને 8.60% થઈ છે. ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી. ભારતના મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓછા વધતા પ્રમાણમાં અનુસૂચિત જનજાતિની વસ્તી જોવા મળે છે. એટલે ક્યાંક વધારે જોવા મળે છે તો ક્યાંક ઓછી જોવા મળે છે. દરેક રાજ્યમાં અનુસૂચિત જનજાતિની વસ્તી તમારા પુસ્તકના પાછળના પરિશિષ્ટ 2માં આપેલી છે, તે તમે જોઈ લેજો. ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી 2011ને જોતાં સૌથી વધારે અનુસૂચિત જનજાતિની વસ્તી કેન્દ્રશાસિત પ્રદેશ મિઝોરમમાં એટલે કે કુલ વસ્તીના 94.97% વસ્તી મિઝોરમમાં જોવા મળે છે. જ્યારે સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી ઉત્તર પ્રદેશ રાજ્યમાં જોવા મળે છે, જે છે 0.57%. પરીક્ષામાં બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન આવે કે સૌથી વધારે અનુસૂચિત જનજાતિની વસ્તી કયા પ્રદેશમાં જોવા મળે છે? મિઝોરમમાં. અને સૌથી ઓછી વસ્તી કયા પ્રદેશમાં જોવા મળે છે? ઉત્તર પ્રદેશમાં. આ દરેક રાજ્યની અનુસૂચિત જનજાતિની વસ્તી છે, તમારા પુસ્તકની પાછળ આપેલું જ છે, તે તમે જોઈ લેજો. ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી. ભારતમાં નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, દાદરાનગર હવેલી તથા લક્ષદ્વીપમાં મોટાભાગની આદિવાસી વસ્તી વસવાટ કરે છે. ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી. ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી દરેક જિલ્લામાં ઓછા વધતા પ્રમાણમાં જોવા મળે છે. ક્યાંક વધારે હોય છે તો ક્યાંક ઓછી હોય છે. તમારા પુસ્તકના પાછળના પરિશિષ્ટ 3માં પણ આ આંકડાઓ આપેલા છે, જોઈ લેજો. ગુજરાતમાં જિલ્લાવાર અનુસૂચિત જનજાતિની વસ્તી 2011ને જોતાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ છે, 94.65%. જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો ભાવનગર 0.32% છે. એટલે ગુજરાતમાં સૌથી વધારે અનુસૂચિત જનજાતિની વસ્તી ક્યાં આગળ છે? તો ડાંગમાં. સૌથી ઓછી ભાવનગરમાં. ગુજરાતમાં લગભગ પ્રત્યેક જિલ્લામાં અનુસૂચિત જનજાતિ ઓછા વત્તા અંશે વસવાટ કરે છે, પરંતુ રાજ્યની પૂર્વ પટ્ટીમાં મોટાભાગની વસ્તી વસવાટ કરતી આપણને જોવા મળે છે.
આ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં આવેલી અનુસૂચિત જનજાતિની વસ્તી છે. તમારા પુસ્તકના પાછળના પરિશિષ્ટ 3માં આપેલું છે, જોઈ લેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.